જય માતાજી દોસ્તો, આજે સન્ડે અને ડિનરમાં હું બનાવી રહી છું વડાપાઉં અને લીંબુ ગોટા. તો જેઠ જેઠાણી આવવાના છે જમવા, અને 20 વર્ષમાં પહેલી વાર મારા જેઠજીએ એવું કીધું કે લીંબુ ગોટા બનાવે ને તો અમે જમવા આવીએ. તો મેં કીધું ચાલો આવી જ જાઓ, કારણ કે બટાકા વડા તો કોને ન ભાવતા હોય. લીંબુ ગોટા અને વડાપાઉં આ બધાનો ગોટાની સાઈઝ નાની મોટી હોય, બાકી બધા સેમ જ ભાઈ બેન. તો હું આજે બનાવી રહી છું લીંબુ ગોટા અને વડાપાઉં. બટાકા મેં આખા બટાકા મીઠું નાખીને બાફવા મૂકી દીધા છે. બને ત્યાં સુધી આખા બટાકા જ બાફવા, ગમે એવી સાઈઝના હોય. 1-2 વિસલ વધારે કરી લેવી, પણ બટાકા આખા બાફવા. એનું રીઝન એ છે કે બટાકાની અંદર મીઠાશ જળવાઈ રહે. તમે ફાડા કરીને બટાકા બાફો એટલે એ મોળા પડી જાય, એટલે કોઈ પણ વસ્તુ આપણે બનાવીએ એની અંદર એટલો બધો ટેસ્ટ ન રહે. એટલે બને ત્યાં સુધી આખા બટાકા બાફવા, થોડુંક મીઠું નાખીને બાફવા, એટલે સરસ મજાના બટાકા બફાઈ જાય. તો બફાઈ ગયેલા બટાકાની મેં છાલ ઉતારી લીધી છે, અને આપણે હવે એનો વઘાર કરવાનો છે, મસાલો કરવાનો છે. પણ હું મસ્તી કરતી જાઉં છું મારા પતિ સાથે. એ મને આ શૂટ કરી દે છે, સન્ડે હોય એટલે એનો વારો આવે શૂટ કરવાનો, બાકી તો એનો દીકરો જિંદાબાદ. તો મરચીની મેં પેસ્ટ કરી લીધી છે. આદું પણ મેં છીણી લીધું છે, આદું મરચીની પેસ્ટ કરી નાખી છે. અને લીલું લસણ, ધાણા આ બધું મેં દિવસે સમારી લીધું હતું, કારણ કે કોઈ ગેસ્ટ આવવાનો હોય ને ત્યારે મને બહુ જ ઉતાવળ હોય. અને આ તો મારા મનગમતા ગેસ્ટ આવવાના છે, મારા જેઠ જેઠાણી, જેની સાથે મને બહુ વાતુના વડા કરવાની મજા આવે. તો મેં ફટાફટ તૈયારી અગાઉ કરી લીધી આવે એ પહેલાં. તો વરિયાળી 1 ચમચી જેટલી મેં લઈને ખાંડી લીધી છે. આદુ મરચીની પેસ્ટ પણ બનાવી નાખી છે. તો હવે આપણે આનો વઘાર કરવાનો છે, બરાબર. તો આવી રીતે અધકચરી વરિયાળી આપણે ખાંડી લેવાની છે 1 ચમચી જેટલી. પછી મેં એક એલ્યુમિનિયમના પેનની અંદર 2 પાવડા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયા પછી ચપટી હિંગ નાખી છે, અને અંદર એડ કરી દીધી છે આદુ મરચીની પેસ્ટ. તો આવી રીતે એને 1 મિનિટ સુધી ફૂલ ફ્લેમ ઉપર હલાવી લેવાનું છે, મિક્સ કરી દેવાનું છે. પછી આની અંદર આપણે લીલું લસણ નાખવાનું છે. અમે બટાકા વડા કરીએ અથવા તો લીંબુ ગોટા કે વડાપાવના વડા કરીએ, એની અંદર અમે ચડિયાતું લસણ નાખીએ છીએ લીલું. તમે લસણ નાખો છો કે નહીં, અને કેવી રીતે બનાવો છો એ લખજો કમેન્ટમાં. તો આવી રીતે મેં લસણ નાખી દીધું છે. હવે આદુ મરચી અને લસણ આ બધું મિક્સ કરી લેવાનું છે, અને આની અંદર હવે આપણે મસાલા કરવાના છે. તો બટાકા બાફતી વખતે મેં મીઠું નાખ્યું છે, એટલે મીઠું આપણે સ્વાદ અનુસાર નાખવાનું છે. તો પહેલાં મેં નાખી દીધું છે અંદર મીઠું. પછી આની અંદર આપણે નાખ્યું છે 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર. તમે ધાણા જીરું પાવડર ન નાખો હોય તો તમે શેકેલા જીરાનો પાવડર પણ તમે નાખી શકો છો, બહુ મસ્ત ટેસ્ટી થશે. તો મેં નાખ્યો છે ધાણા જીરું પાવડર. 1 ચમચી ભરી નાખ્યો છે ગરમ મસાલો. આમાં ગરમ મસાલો થોડોક ચડિયાતો નાખો એટલે વધુ ટેસ્ટી સરસ થાય. અને અડધી ચમચી ભરી નાખી છે હળદર. તો આ બધા મસાલા આપણે એકદમ લો ફ્લેમ ઉપર આપણે ગેસ કરી દેવાનું છે, અને પછી આપણે નીચે તળીએ ન ચોટે એ રીતે આપણે મિક્સ કરી દેવાના છે બધા મસાલા. તો આવી રીતે તમે જોઈ શકો છો કે સરસ મજાનું લસણ પાકી ગયું છે, મસાલા પણ પાકી ગયા છે, મિક્સ થઈ ગયું છે. તો હવે આની અંદર આપણે બટાકા છે બાફીને એક બાજુ મૂકી દીધા છે, એ નાખવાના છે. પણ એ પહેલાં અંદર આપણે જે વરિયાળીનો અધકચરો ભૂકો કર્યો હતો એ, અને 1 ચમચી જેટલા આપણે અંદર નાખવાના છે તલ. આ બધી વસ્તુ મિક્સ કરીને અને પછી આપણે જે બટાકા બાફેલા છે એ અંદર એડ કરી દેવાના છે. લીંબુ ગોટા અહીંયા અમારે સુરતમાં ઘણી જગ્યાએ મળે છે, પણ મારા જેઠજીએ બહુ જ વખાણ કર્યા કે ના સરસ બન્યા છે. એને ડાયાબિટીસ છે એટલે એને ધ્યાનમાં રાખીને મેં ખાંડ અંદર એડ કરી નથી. જો કે બટાકા અત્યારે બહુ જ સુગરવાળા જ હોય છે, એટલે અંદર ખાંડ નાખવાની કોઈ જરૂર પણ નથી. પણ છતાંય તમે જો ખાટું મીઠું ખાતા હોય તો ખાંડ નાખી શકો. પછી બાફેલા બટાકા બધા મેં એડ કરી દીધા છે અંદર, અને બધાને આવી રીતે કટ કરી લીધા છે. અને હવે આપણે મેશરથી મેશ કરી લેવાના છે. તો મસાલો મેં વહેલો કરી દીધો છે એટલે ઠરી જાય ને વ્યવસ્થિત રીતે આપણે એના બોલ કરી લઈએ. તો આવી રીતે મેં બધી વસ્તુ મિક્સ કરી દીધી છે. અને વાતુના વડા ચાલુ હતા મારા પતિના ગપાટા. ત્યાં મારા જેઠને જેઠાણીને એ લોકો આવી ગયા. તો મારા જેઠાણીએ તો સીધી કિચનમાં એન્ટ્રી મારી છે. તો હું બનાવી રહી છું મસાલો, એ જોઈ રહ્યા છે. ભાભીને મેં કીધું જુઓ અને ટેસ્ટ પણ કરો. તો એક તું પહેલાં મિક્સ તો કરી દે. તો મેં અંદર ચડિયાતા ધાણા નાખ્યા છે. અત્યારે શિયાળો છે તો ધાણા, લસણ અને બધું શાકભાજી બહુ જ મસ્ત મજાનું ફ્રેશ આવતું હોય છે માર્કેટમાં. અને હું તો ધાણા અને લીલું લસણ શિયાળામાં આખા વર્ષનું વધારે ખાઈ લઉં છું, ડબલ. તો આવી રીતે બધી વસ્તુ મિક્સ કરી દીધી છે. ઉપરથી મેં નાખી દીધું છે 1.5 લીંબુ. અને ખાટા મીઠા તીખા તો કરવાના જ છે, તો લીંબુ પણ મેં ચડિયાતું નાખ્યું છે. પછી મારા જેઠાણીને મેં કીધું તમે નજીક વહી આવો ને બાપા, તમે ક્યાં અમારે માગી આવ્યા છો, તમે લાડકા જેઠાણી છો. તો ભાભી નજીક આવી ગયા, અને એ મારી યારે ગપાટા પણ મારવા માંડ્યા છે. મેં કીધું લ્યો ટેસ્ટ કરો ભાભી કેવો બન્યો મસાલો. અને આ ગુજરાતીઓની આપણી બધી નારીઓની આ ટેવ જ હોય કે થોડુંક ટેસ્ટ તો કરી જ લેવાનું. ભાભીએ બહુ જ વખાણ્યું. મને લાગ્યું કે ટેસ્ટી તો હતો પણ ડબલ વખાણી લીધો એમ.
તો મારા ઝેડજીને મેં કીધું લ્યો તમે ટેસ્ટ કરો. મને કે સુગંધ બહુ સરસ આવે છે. મેં તો તમે પણ ટેસ્ટ કરો. એ કે ટકાટક કાંઈ ન ઘટે. તો બધાને મસાલો ટેસ્ટ કરાવી દીધો છે અને પછી મેં કીધું ચલો હવે આપણી પ્રોસેસ આગળ ચાલુ કરીએ. અને હવે આપણે બેસનનો પેસ્ટ બનાવી લેવાની છે, ઘોળ બનાવી લેવાનો છે. તો મેં એક તપેલીની અંદર 3 થી 4 મોટા ચમચા ભરીને બેસન લઈ લીધો છે. બેસન આપણે પતલુંય નથી કરવાનું ખીરું અને બહુ જાડુંય નથી રાખવાનું એ ટાઈપનું, બરાબર. તો એમાં મેં મીઠું નાખ્યું છે અને જે આપણે ખાવાનું જે સોડા હોય છે એ પણ ચપટી ભરીને નાખ્યો છે. તમે ન નાખો તો ચાલે, પણ મેં નાખ્યો છે થોડોક એવો ચપટી સોડા. પછી ફોડી લીધા છે એટલે એના માટે ઉપર થોડુંક લીંબુનો રસ પણ નાખી દીધો છે. તો આવી રીતે બેસનની અંદર મીઠું, લીંબુ અને સોડા ત્રણેય નાખી અને હવે આપણે પાણી નાખીને એને થોડીક પતલી નહીં અને બહુ જાડી નહીં એ ટાઈપની આપણે ખીરું બનાવી લેવાનું છે. તો આવી રીતે મસ્ત મજાનું મેં ખીરું બનાવી લીધું છે અને ઉતાવળ તો કાંઈ હતી નહીં. પછી થોડીક વાર રેસ્ટ કરવા દીધું બધી વસ્તુને અને અમે થોડીક વાર ગપાટા માર્યા અને 7:30 થોડુંક જમવાનો ટાઈમ થયો એટલે મેં કીધું ચાલો હવે આપણે આને મસ્ત મજાનું વડાના શેપ આપી અને તળી લેવાનું છે. પણ ગોટા અમારી ઘરમાં વારંવાર બનતી વસ્તુ છે. મારા પતિને બહુ જ બટાકાવડા ભાવે છે. ભજીયા કરી તો હારે બટાકાવડા કરવાના જ, એટલે હું તો પહેલાં બટાકાવડા જ કરી નાખું, એટલે ભજીયાનું નામ જ ન લે. છતાંય તે લસણ ને ધાણા ને બધું ઘણું બધું કટ કરી દીધું છે અને બીજે દિવસે એને ભજીયા ખાવા. બોલો, હજી આજ ગોટા નથી બન્યા ત્યાં ભજીયાનું પ્લાનિંગ અમારા ઘરે થઈ ગયું. આજ અમારી ગુજરાતી કાઠિયાવાડી ખાધોડકી પરજાની નિશાની છે. પછી કે જીમવાળાનું, દવાખાનાનું, બધાનું હેલા કરે. તો એક બાજુ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને મસ્ત મજાના નહીં નાના નહીં મોટા એવા બોલ કરી લીધા છે જે આપણે બટાકાનો મસાલો કરી લીધો હતો એના. અને હું મારે જેઠાણી યારે કેટલી વાતો કરે જાઉં છું, આખા ગામની પંચાયત કરી. કારણ કે આ મારા જેઠાણી મારા પતિના ફેવરિટ ભાભી છે. મારી સગાઈ થઈ ને ત્યારે મને ઇન્ટ્રો કરાવ્યો હતો, ચાલ હું તને એક મારા ફેવરિટ ભાભી હારે વાત કરાવું. આજે પણ એના એટલા જ મોસ્ટ ફેવરિટ ભાભી છે કે મારે ઘણા બધા જેઠાણી છે પણ આ ભાભી કંઈક મહત્ત્વ વધારે જ છે મારા પતિની નજરમાં. અને ભાભી અમારી સાથે રહ્યા પણ એવી રીતે છે. તો બહુ વખાણ કરી લીધા, નકર અમારા ભાભી પાસે થોડાક ચણાને ઝાડવે ચડી જશે. હવે આપણે તેલ આવી ગયું છે તો એની અંદર જે બનાવેલા બોલ હતા એ એડ કરીને અને હું બેસનની અંદર બોળીને તળી લેવાની છું. તો જુઓ તમે જોઈ શકો છો વડાપાઉંની અંદર આપણે ખાવાના છે ને લીંબુ ગોટા બનાવ્યા છે એટલે મેં સાઈઝ થોડીક મોટી રાખી છે વડાની. અને કાંઈ ઘટે જ નહીં, એટલી મજા આવવાની છે આજે જમવાની. કારણ કે વડા ભાવે છે મારા પતિને, લીંબુ ગોટા ખાવા છે મારા જેઠજીને અને મારા પૂર્વને ભાવે છે વડાપાઉં. તો એના માટે મેં 1 ડઝન વડાપાઉંના પાઉં પણ માર્કેટમાંથી મંગાવી લીધા છે, જે અમારા અહીં નજીક જ લાઈવ બેકરી છે ત્યાં આસાનીથી મળી જાય છે. એકદમ લાઈવ બનેલા તાજા વડાપાઉંના પાઉં. તો આવી રીતે મેં બધા ગોટા તળી લીધા છે. ચટણી મારા પતિ લઈ આવ્યા છે રેડીમેડ, જે અમારે અહીંયા સરસ મજાની મળે છે. સુદામા ચોક કંઈક લાવે છે કંઈક જગ્યાએથી સરસ ખજૂર આંબલીની. તો ચટણી બનાવવાની મહેનત મારે નથી કરવી પડી, તો તમે જોઈ શકો છો. અને થોડીક આછી મને પેસ્ટ લાગી એટલે ગોટાને અમુક ચોટી ગયા છે નીચે, એટલે થોડાક ખુલ્લી ગયા છે, પણ કાંઈ વાંધો ન થાય, એવો સરસ મજાના તળાઈ ગયા છે. તો મેં એકદમ ગોલ્ડન કલરના તળાઈ લીધા છે. પછી મેં બ્રેડની અંદર ચીરો પાડી અને એની અંદર થોડુંક બટર લગાવી દીધું છે અને બટરની ઉપર જ મેં ગરમ વડું મૂક્યું છે એટલે સરસ બટર બધું પીગળી જશે. મસાલો મેં કર્યો નથી અને વડાપાવને મેં શેકાઈ નથી, કારણ કે એકદમ લાઈવ સરસ મજાના તાજા પાઉં હતા એટલે ના પાડી મને કે મમ્મી શેકતા નહીં, તમે એમને આપો. અને પછી એક વડું મેં કાપી લીધું છે ને એની ઉપર આવી રીતે લીંબુનો રસ ભભરાઈ દીધો છે. મારા જેઠે તો 2 લીંબુ આવી રીતે નીચોવીને ખાધા. આ હતા લીંબુ ગોટા. બાકી લીંબુ ગોટામાં કાંઈ લાખો લૂંટવાનું નહોતું, બરાબર. તો બની ગયા મારા લીંબુ ગોટા.